ધીરેન્દ્ર રાંદેજા કોમેડી શો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. ટ્રિંગ. થેન્ક યુ. મમ્મી, મારી વાત કોઈ આગળ વધી ખરી? તપાસ ચાલુ છે, થોડી ધીરજ રાખ. ધીરજ ધીરજ જેટલી ધીરજ ધરવાની. આ ધીરજનો ફળ મીઠો એવું તો સાંભળ્યું હતું, પણ આ તો કારેલા જેવો કડવો થઈ ગયો છે મારો ફળ. મને એવું લાગે છે કે તમારો કોઈનો ઈરાદો જ નથી કે મારું ચોય ગોઠવાઈને આગળ વધે. ફોન વાગ્યો. હલો. હા, મેં તમને છે ને ફોટો મોકલ્યો. એવું? ફોટો મોકલ્યો? હા, અને બીજા 2 ફોટા આવશે. અચ્છા, બીજા 2 ફોટા આવશે એવું? હા. એટલે છે ને ફોટા જોઈને મને જે હોય તે જણાવજો તમે. હા. સારું. હા, અત્યારે તો હું કામમાં છું, પછી હું શાંતિથી જોઈ લઈશ. હા ને? હા, ચાલ મૂકું. હા, તું બેસ, મારે દાળ મૂકી છે, આવું છું. બોલો. અહીં તાલાવેલી ઉપડી છે કે ફોટા ચાણા આવે ને જોઈને નક્કી કરી લઉં. અને આ મારી માને સમય જ નથી ફોટા ચેક કરવાનો કે ભાઈ હું ચેક કરી લઉં કે ચેવી છોકરી છે, શું છે, શુંની ખબર પડે. હું કોમમાં શું નિરાતે જોઈ લે. એટલે ટૂંકમાં કોમ મહત્ત્વનું છે. આ એમના છોકરો શેણાય છે એનું કોઈ મહત્ત્વ જ નથી. એના હાથ પીરાત હોય, લાલ પીરાત હોય, એ કશું કોઈ ખબર જ નહીં પડતી આ લોકોને. કશું વાંધો નહીં. માડી તો મોબાઈલ લઈ મેલીને જ જઈશે ને. જોઈ લઈએ ફોટા કેવા છે. હા મોહિની બાકી છે, મન મોહી લે એવી. બીજો આવ્યો કામિની. હા બાકી છે તો કામણ ગારી. ત્રીજો આવ્યો. હું નામ છે પુષ્પા. તાણા ઝૂકેગી નહીં સાલી. છે તો ટનાટન. અને આ મારી માન બાપાને તો ટેમ મળવાનું નથી કે આ કરશે મારા માટે. તો પેલું કહેવતમાં કીધું છે ને કે આપ મર્યા વગર હરગમાં ના જવાય. તો શરૂઆત હું જ કરી નાખું ને. નંબર હશે, ફોટા હશે, નોમ હશે, બધું છે. તો આપણે સીધું કોમકાજ લઈ લઈએ ને. તણીના ફોટા નંબર હાથે પાડી લેવું. થઈ ગયું બધું સર સોમોન શિવ. હવે બંદા ઉપડશે સીધા તપાસ હાથે છોકરી પસંદ કરવા. હેલો. બોલો, તમે મને બોલાવી? ઓળખાણ ના પડી તમારી. હું હંસાબેનનો બાબો. બાબો? એટલે કે હંસાબેનનો દીકરો. પેલા હંસાબેન. અચ્છા. જી. તો પછી શું નક્કી કર્યું? ગમી? નાચમ ગમે. મને ગમી. તો એમની જોડે જ વાત કરી લઉં. ના એ તો તમે મારી જોડે કરી શકો એવું કોઈ નહીં. ના, એમની જોડે વાત કરવી પડશે. અચ્છા એવું છે. હા. ચાલો. હાજી. મમ્મી જોડે વાત કરો કે બીજા કોઈ જોડે બી વાત કરો, વાત તો આપણી જ કરવાની હતી ને. અને એ બોને રૂબેરૂ જોવાઈ જઈ અને એમણે આપણને જોઈ લીધો. દિયોર હરખીને વાત કરતી હતી. પણ એમ ઉતાવળ ના કરી લેવાય. હજુ આપણે 2 જોવાની બાકી છે. અકબંધ. હેડો તાણ મુલાકાત લઈ લઉં. હલો. ઓકે. હાજી હા. અચ્છા, તો તમે મને બોલાવી હતી? હાજી. પણ ઓળખાણ ના પડી. હું હંસાબેનનો બાબુ, એટલે કે દીકરો એમનો. હંસાબેન. તો શું થયું, ગમી? નાચેમ ગમે. મને ગમી. તો પછી હું તમારી મમ્મી જોડે જ વાત કરી લઉં. ના એમની જોડે કરો કે મારી જોડે બધું હરખું જ છે. ના, એમની જોડે વાત કરીશ ને તો વધારે અનુકૂળ રહેશે. જી. હા ઠીક છે, ચાલો તો હું જાઉં. હાજી. વાહ. નાની ઢીંગલી જેવી હતી. અલ્યા ભાઈ સાહેબ, આ તો માર તો 2 હાથમાં ઘી કેરો થઈ ગયો હવે. તો એ ઉતાવળ ના કરાય. હજુ 1 જોવાની બાકી છે. એને ટેલિફોન લગાવી દઉં.
શું છે ભાઈબંધ લોગ, આ મારા મોઢાની ખુશી અને મારો જે ઉત્સાહ અને આનંદ જોઈને તમને સમજણ તો પડી જ જઈએ છે કે આ ખુશી હેની છે. આ પેલા 3 ફોટા પાડ્યા હતા ને, એ 3 રૂપ સુંદરીઓની મુલાકાત લઈને હું આવતો છું. બંને કચકડા જેવી છે, પણ લવાય તો વૈશાખ એક જ ને, એટલે મમ્મીની સલાહ લઈ લઈએ. મમ્મી, ઓ મમ્મી, બોલ. ફોટા જોયા? હા જોયા ને. પસંદ આવી? હા આવી પસંદ. કઈ? મને તો 3 પસંદ આવી. હે? 3 પસંદ આવી? હા હું તો 3 લાવવાની છું. પપ્પાને પૂછ્યું? એ તો ના પાડતા હતા. હું એમના ઉપર વડ જઈને 3 લાવવાની છું. ભલે ને સોસાયટી વાળા ને સગાવાળા બળી જતા, હું તો લાવીશ તો 3 લાવીશ. માં લ્યો, નથી તાણ એકય નથી ને આવે છે તાણ તતણ આવે છે. એટલે ભાઈ પણ મારું તો વિચારવાનું કે નહીં, આ 15,000 જેટલા ટૂંકા પગારમાં એકનું પૂરું કરવામાં ફફો પડશે તો તતનનું પૂરું કરે ચમનું? તો કોકડું ફરી પાછું ગુસાયું છે. હજુ તમે મારી માન ઓળખતા નથી. જળ છે જળ, એક વખત ઝાલન પછી મિલે જ નહીં. એટલે મારા બાપુજીના ઉપર વટ થઈને જો નિર્ણય લઈ લીધો હોય તો મારી તો શું વિષાદ. ભાઈબંધોની કંઈક સલાહ સૂચન લઉં, આ મગજના ટેન્શનમાંથી થોડો દૂર થઉં. આ હરકતું પેઠું છે એનો કંઈક તો ઈલાજ કરવો પડશે. આવું જીતું છે મોચીને તો બોલાયો કે લગનનું માગું આવ્યું શું? માગું તત્તણ માગો આવ્યો છે, હોમટો તત્તણ. અને હા, અને 3 કન્યાઓ રૂપ સુંદરી. તે એમાંથી એક જણ મારું ગોઠવી દે ને. લ્યો, ગાંવ બસા નહીં ઓર ગુંડે આ ગઈ. એટલે પહેલાં મારું તો થવા દે, પછી જે 2 બચશે ને એમાંથી એક જોડે હું તારું ગોઠવી દે. પણ મને રવિલાલ એવું લાગે છે કે તમારી માટે કંઈ બચશે નહીં. ચમ એટલે મારી માન નહીં ઓળખતો તું? એટલે આ હઠ પકડીને બેઠી છે, લાવું તો લાવું, ત્રણેય લાવું એમ. તું નહીં મને મારા બાપાના ઉપર ગુસ્સે થઈ જાય, ઉપરવટ જઈને એમ કહેશે કે જો જીત્યા લાવે ને તો 3 લાવે. હવે તું વિચાર કર, હું એવી દુવિધામાં ભરાયો છું કે વાત ના પૂછે. હવે તું જ વિચાર કર, આ 12-15,000ની પગારની રૂપટ્ટીમાં આપણે આ 3 જણોનું પૂરું ચમનું કરવાનું? તો સમજાય તાર મમ્મીને, તાર પપ્પાને વાત કર. અલ્યા ભાઈ, ચો સમજાવું, સમજે તો સમજી જીવત ને, પણ એ તો પોણીનો ભૂ પાડવા જ તૈયાર નથી. અરે મારા બાપાને ઉપર ગરમ થઈ જાય, ઉપર વટ થઈ જાય, જો મારા બાપાને ના ગોઠે એ મારી વાત વાંભરે. અરે સમસ્યા તો અઘરી છે હો જીતું. તો કોક રસ્તો તો કાઢવો પડશે, કેમ કે તારામ કોક બચે તો મારા હાથમાં આવે. સીધી વાત છે. એટલે ભાઈ એટલે તો તારી પાસે આવ્યું છું કે આ સમસ્યાનું નિરાકરણ જલ્દી લાય, કારણ કે મને ઉપડ્યું છે પેણ, અને જલ્દી નહીં પહેણું તો આ બધું હરહણે ભણે થઈ જશે. તું કંઈક કર, વિચાર. સારું હેડ, હું કોક વિચારું તું કોક વિચારજે પાછો. હા, એક રસ્તો તો કાઢવો પડશે. કાઢીએ હેડ. એકે દોસ્તાર કે એકે દુશ્મન સલાહ સૂચન કરવા આવ્યો જ નહીં કે આ જીતુલાલને કરવું તો શું કરવું. હવે તમે જ વિચાર કરો. મારી મા તો એમ કહેતી હતી કે 2-3 દાડોમાં હું લાવી દઉં છું 3. હવે આ 3 ઘંટ મારા ઘઘરામાં લબડાય તો આ ઘોઘરો લબડી નહીં પડે? અને અમે ઘોઘરો તો આવડો છે મારો, પણ વોક મારો જ છે. મેં એટલું બધું પ્રેશર મારી માને કરેલું ને, તો મારી માં એટલી કાહી થઈ જાય ને કે એક નહીં લે દિયોર તું 10 લઈ જા. હવે કરું હું એક રસ્તો છે, ભાગી જવાનો. દિયોર ઘેર જ નહીં જતો ભાઈ, કંકોડામથી 10 એકે નહીં આવે. આ હારી છે ને આઈડિયા. હા, આ વાત ઉપરથી એક સલાહ આલીને જવું કે પ્રેશર કરો ને કોઈકને તો માપનું કરજો. હેડો તાણ, આજ પછી આ ઘેર જવાનું બંધ, જો સુધી આ બલા ટલે નહીં. આવજો, રોમ રોમ. હું કહેતી હતી આવું થયું ને, જતો રહે ને મારો છોકરો. પણ એમાં હું શું કરું? મારો છોકરો કહેતો હતો કે મારું લગ્ન કરાવો, પણ તમે કંઈ વિચાર્યું જ નહીં એના બારેમાં. જો જીતુના મમ્મી, મેં જીતુના શક પણ શોધવા માટે 7 જોડી ચંપલ ઘસી નાખ્યા, પણ છતાં કંઈ ઠેકાણું ના મળ્યું તો હું શું કરું? તો તપાસ કરો, શોધો ક્યાં છે. મેં આપણા સગાવાલામાં, જીતુના મિત્રોને બધી જ જગ્યાએ ફોન કર્યા અને તપાસ કરી અને પૂછા કરી, પણ હવે ક્યાંય એનો પત્તો જ નથી લાગતો, તો હું શું કરું કયો?
તો કોઈ બીજો રસ્તો કરો. આમ હાથ ઉપર હાથ ધરીને ના બેસી રહેવાય. મને એક વિચાર આવ્યો છે કે આપણે હું 2-3 છાપાની અંદર જાહેરાત આપું અને જીતુનો ફોટો મૂકું અને સોશિયલ મીડિયામાં પણ એનો ફોટો વહેતો કરું કે ભાઈ આ મારો પુત્ર ગુમ થયેલો છે, તો જો કોઈને કદાચ પત્તો મળે તો કદાચ મને મોબાઈલમાં ફોન કરીને જીતુનો પત્તો મળી જાય. હા, તો એ ઝટ કરો. 50 કિલોમીટર કાપી નાખ્યા. આમ તો મન તો હતું કે 2 કિલોમીટર કાપી નાખું, પણ શું પછી પેલો મા બાપને શોધવામાં તકલીફ પડે ને ભાઈ, એટલે બહુ શેટું ના જતું રહેવાય. અને અઠવાડિયા 10 દાડા મેં આપણને શોધી ના શકે તો આપણે જાતે જ અડી જવાનું. કેસ સોલ્વ તો થઈ જાય. આવી તો જ્યો છું હોંચ પડવાઈ છે. હમણાં જ મંદિરની બહાર બોર્ડ વાંચ્યું છે કે અહીંયા ભોજન મફત મળશે, એટલે હવે આરતીનો ટાઈમ થયો છે. મસ્ત માતાજીના દર્શન કરું, આરતીમાં ઊભો રહું, પૂજા અર્ચના કરું અને પછી જે મફતમાં મળે છે એ ખાઈ અને ઓટલો જાળી લઉં. ઓટલો તો ઓલરેડી મેં જાળી જ લીધો છે. હાથ પગ બાદ પગ ધોવું ચોક ચકલીને છે અને ફ્રેશ થઈને આ વિધિ પતાવું. હા બાપા બાપ મારે. ચમ ભાઈ નાઠો છું ઘરેથી? હું તો તારી જ વાત કરું છું. હા તે મારી મરજી, હું નાહીએ જાઉં. જો હું તને કોઈ પકડવા નહીં આવી, હું તો એ પૂછવા આવી છું કે આ એટલી તો શું ગંભીર પરિસ્થિતિ થઈ કે તાર ઘર છોડી દેવું પડ્યું? મને એક વાતનો જવાબ આલશો? આ તમને ચોથી ખબર પડી કે હું ઘર છોડીને ભાગી જાઉં છું? આ જો હે દીકરા જીતુ, તું જલ્દી ઘેર આવતો રે. હું તારા લગ્ન કરાવી દે લિખિતમ તારા પૂજ્ય પિતાશ્રીને માતુશ્રી. બિચારો કેટલો દુઃખી હશે. તાર લગ્નનું દુઃખ હતું ને એ તો બચારા કરાવી આપે છે, તો ભગવાન ચા જરૂર હતી? મૂળ પ્રોબ્લેમ જ તો છે, ડખો જ તો બેઠેલો છે. એટલે એમ કે લગ્ન એક જોડે કરાવે તો વાંધો જ નથી, તત્તણ લાવવું એમ કિસી ઘરવાળો. એટલે ત્રણ કન્યાઓ તો જો લગ્ન કરવા તૈયાર છે? અરે હા, એકદમ તૈયાર, રૂપનો અંબાર. તો પછી કરી લે ને. અરે તમે શું બોલ્યો મેડમ? આ આટલી મોંઘવારીમાં એક બૈરું ના પલવાય તો તત્તણ બૈરો પાલવો ચમનો? હવે તમે જ કહો, મેં જે ડિસિઝન લીધું ઘેરથી નાહી જવાનું એ બરાબર લીધું કે નહીં? તારી વાત બી વાજબી છે અને તારું ડિસિઝન બી બરાબર છે, અને તું મને લાગ્યો આમ વ્યવસ્થિત માણસ કે તત્તણ બૈરા જોડે તો લગ્ન ના થાય ને. તો પછી હું ખોટો થોડી છું? તો તું હવે રહીશ છો? રહ્યું એટલે અને ઉડવા પાથરવાનું? ઉપર આપને નેસે ધરતી ચાલે. હું અહીં ગાડી કઈ સુખ સાહેબ ભોગવવા નહીં આવ્યો, હું તો દુઃખ બેઠો આવ્યો છું ભાઈ. તું રડીશ નહીં. જો તને એવું પ્રોબ્લેમ ના હોય ને તો ચલ મારા ઘેર રોકાજે. આ તારે ઘરે બધું ઠારે ના પડે ને તો સુધી મારા ઘેર રોકા. મને તો કોઈ વાંધો નથી તમારે ઘેર રહેવામાં, પણ તમને વાંધો ના આવવો જોઈએ એમ. ના તું માણસ તો વ્યવસ્થિત જ છે ને, તને લઈ જાવ હું વાંધો હોય મને. હેડ તમારા ઘેર. આવ બેટા મંગો આવ. બેસો. આ મહેમાન કોણ છે? મમ્મી એ બધી વાત પછી કરું, બિચારા થોડા દુખિયારા છે. કશો વાંધો નહીં. એમને શું ઘરમાં થોડીક તકલીફ હતી ને એટલે ઘર છોડી દીધું છે. બચારા છે ને મંદિરના ઓટલે પડ્યા હતા, તો મને દયા આવી તો હું ઘેર લઈ આવી. મેં કીધું અમારા ઘેર થોડા દિવસ રહેજો. કશો વાંધો નહીં બેટા, છો ને આપણા ઘેર રહેતા. પેલો ગેસ્ટ રૂમ છે ને એ એમને રહેવા માટે આપી દે. સારું. એ તો એટલા પર હોઈ જાય, મને વાંધો નથી. ઓટલો તો ત્યાંય હતો જ ને. તમે અહીંયા અમારા ગેસ્ટ રૂમ છે મસ્ત, ત્યાં આરામ કરો. હા મમ્મી એમને બતાવી દે. મંગુ, આ મહેમાનને અહીં અઠવાડિયું થઈ ગયું. મને એમના રહેવાથી કંઈ તકલીફ નથી, પણ તેમને પૂછ્યું કે એમને શું તકલીફ છે? મમ્મી મેં પૂછ્યું હતું એમને શરૂઆતમાં જ. એમાં એવું છે કે એમની મમ્મી છે ને એ એમના લગ્ન 3 છોકરીઓ જોડે કરાવવા માંગે છે, એટલે અમને ઘર છોડી દીધું. હે 3 છોકરીઓ? તો નસીબદાર છોકરો કહેવાય. જો ને આ તારા માટે એક મૂર્તિઓ શોધે છે તોય નથી મળતો, તો લગ્ન કરી લેતો હોય તો. અરે મમ્મી વાત તો ત્યાં આવીને જ ઊભી રહી જાય ને. એમને તો લગ્ન કરવા છે, પણ એમની મમ્મી છે ને એમની જીદ છે કે 3 છોકરીઓ જોડે લગ્ન કરવાના. આ છોકરો કહે છે 3 જોડે લગ્ન કરું તો કેવી રીતે પાલવીશ, એટલે ના પાડી દીધી ને ઘેરથી ભાગીને આવતો રહ્યો. લે
આ તારા પપ્પાનો ફોન આવ્યો એટલે વાત કર. હેલો હા પપ્પા બોલ બોલ બેટા શું કરો? મજા. આ બહુ દાડા થઈ ગયા, તમે તો ચાંદના ગયા છો. હા પપ્પા આ પેલો ગમ્યો? અરે બહુ જ જોરદાર છે બેટા, બહુ જ મસ્ત છે. અને એને પેલું અવાજ ને વાત કરવાની છટા કેવી લાગી? અરે બહુ જ એકદમ કેટલું ઠરેલ બોલે છે. તો પછી પપ્પા હવે બહુ દિવસ થઈ ગયા, જલ્દી જલ્દી આવી જાઓ. હા લો મમ્મી નાલું. હલો હા જલ્દી આવી જજો ઘરે પાછા. હા હા ચાલો મૂકું. જય શ્રી કૃષ્ણ. આ મારા બેટું જાણે એના બાપાને મારા વિડીયો ઉતારીને મોકલ્યા, મારી પર્સનાલિટી, આ બધી વાત સુધી પહોંચી ગઈ. આ તણેની પસંદગી મારા પર ઉતરતી હોય એવું લાગે છે. એટલે મારા મત અનુસાર ઘેર વાપસીનો એકાદ રસ્તો ખુલતો હોય એવું લાગે છે. તો પછી હેડો ખોલી નાખીએ. જય શ્રી કૃષ્ણ. અરે ઉપર બેસો. હા બેસો ઉપર. બસ હા ભર્યું. હા હા એ મમ્મી પૂછપૂછ કરતી હતી તમારું બધું, એટલે મેં બધી વાત કરી. તમને જે તકલીફ છે ને ઘરેથી પેલી તન વાળી એ બધી વાત કરી. સારું કર્યું સારું. આ એક કોઈ તો આપણને કોઈ હોતું જ નથી. આ બધી આ લમણાકૂટ પૈણવા માટે તો આપણે કરી છે, પણ આ તત્તણવાળી વાત છે ને તો આપણો ડખો છે. લ્યો આ એક મળતી હોય તો આપણને કોઈ હોતું જ નથી. તમને કોઈ વાંધો ના હોય તો મને કોઈ વાંધો નહીં, હે ને મમ્મી? હા બેટા તને ના વાંધો હોય તો મને શું વાંધો છે? કહું ઘર હોભર્યું છે મને. તો હટાહટ જ જાઓ ઘરે અને પછી એ જોન લઈને આવો ઘરવાળાને વાત કરીને. લ્યો ડખો તો તન તો ઊભો રહ્યો ને, ઘેર જવું તો ત્રણ તૈયાર છે. તો મમ્મી અમે એમ કરીએ છીએ કે મંદિરમાં જઈને લગ્ન કરી લઈએ છીએ અને સીધા ઘેર પહોંચીએ છીએ. પછી જે કરવાનું હશે બધું પછી કરીશું, હે ને? લ્યો આ વાત બરોબર કરી. લ્યો અહીંથી પેણીને જ જવું તો લ્યો પેડાઈ લો ઘરવાળાને કીએ. હેડો તાણ હવે હેડો. કેટલા છાપાઓમાં જાહેરાતો આપી, સોશિયલ મીડિયામાં ક્યાં ક્યાં મેં તપાસ નથી કરી, પણ છતાં જીતુનો પત્તો નથી. શું કરતો હશે મારો દીકરો? ક્યાં રહેતો હશે? પપ્પા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. લગ્ન કરી લીધા. લ્યો આવી ગયો તમારો દીકરો. દીકરા તું એ કીધું હતું આપણે ધામધૂમથી ના લગ્ન કરે તારા? શું કંકોડા કરતા કઈ કઈ થાકી ગયો મરી ગયો, મારા માટે કશું હોતકોડ તો કરી નહીં. છેલ્લે પછી મારામારી કરીને લગ્ન કરીને બૈરું ઘરમાં ગાલવું પડ્યું મારે. પણ એના માટે ભાગી જવાની શી જરૂર હતી? ભાગી જ જવું પડે એવું હતું. સૌથી મોટો પ્રોબ્લેમ તો મમ્મીએ ઊભો કર્યો હતો. તો મેં શું પ્રોબ્લેમ ઊભો કર્યો? ચમ ભૂલી ગયા મમ્મી? તમે હઠે નતા ચડ્યા? આ પેલા ફોટા મોકલેલા ત્રણ તે જોયા પછી તે એમ કીધેલું કે હવે તો મારતો ત્રણે ત્રણ ગમી છે, ત્રણે ત્રણ જ જોઈએ. તો હમણાં એકનો ફફો હતો તો ત્રણ લાઈન શું કરું? એકનું પૂરું ના થાય ત્રણનું પૂરું ચમનું કરું? બોલો પપ્પા, તમારા ઉપર વટ જઈને ત્રણને લાવવા તૈયાર હતી, પછી હું આ પગલું ભરું કે ના ભરું? અરે હું તો 3 સાડીઓ લાવવાની વાત કરતી હતી. એટલે એ ફોટા જે હતા એ સાડીઓ ના હતા? તો પછી એ સાડીઓની અંદર ઊભી હતી એ છોકરીઓ કોણ હતી? અરે બુદ્ધિ વગરના જે સાડી પહેરીને ફોટા પડાવે ને એ મોડેલની છોકરીઓના ફોટા હતા. એટલે તમારી પાસે 3 છોકરીઓ નથી આવતી? હા એ તો હતી જ ને, છો ના પાડું છું. મમ્મી એને જ પસંદ કરી ત્રણે ત્રણ, પણ મારી મમ્મીએ સોડીઓને મેલીને હાડીઓ પસંદ કરી, એમાં રહી ગયું. પછી તમે પસંદ થઈ ગયો. અને હું એવું સમજતી હતી કે તમારી પાછળ છે ને 3 છોકરીઓ ગોડી છે. એટલે મને એવું લાગ્યું કે હા મુરત્યાનો તો જેવો ગુણવાન ને જેવો હશે એમ કહીને તો તમે જો લગ્ન કરી લીધા. હાથી હું ગુણવાન છું જ. તમારી મમ્મીએ નહોતું કીધું કે એની સટાઈ સારી છે, એનો અવાજ સારો છે ને મને તો ગમ્યો એમ? એવું જાણે કીધું? ચમ બાયણે તીદાડો તમારી મમ્મીને બે વાતો નતા કરતા તમે? એ તો મેં મમ્મી છે ને એક વોટ્સઅપમાં વિડીયો મોકલ્યો હતો, એનું પૂછતી હતી કે ગમ્યો? તો એણે જવાબ આપ્યો કે હા ગમ્યો. અને વિડીયોમાં જે પ્રવચન આપતા હતા ને એમનો અવાજ મસ્ત હતો ને એમની છટાઈ મસ્ત હતી. કશો વાંધો નહીં, હવે જે થઈ ગયું એમાં તો કઈ લાકડે મોકળું છૂટું પડે એમ છે નહીં. આખું કોરું શાકમાં બફાઈ ગયું છે, વાફી નાખો. બરાબર છે.
ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. દોસ્તો, શું વસ્તુ લેવાની છે એની ચોખવટ કરતા રહેજો. હા, બીજું કે મારા જેમ 15 જો કે 15 દાડા બહાર પડી રહ્યા, આમાં મને કોઈ દુઃખ નહીં પડ્યો. હમણાં તો મને મજા જ પડેલી. આ કદાચ આ ના મળ્યા હોત તો માર તો ચોક બોકડા તોડવાનો વારો આવતો ને ભાઈ. એટલે મમ્મી જાઓ જઈને રોધો, કેમ કે હું નહીં રોધવાની. આ બધું તમે બાફ્યું છે. શું બોલી? શું બોલે તમે? એટલે હું તો કોઈ નહીં બોલ્યો. મમ્મી જમવાનું બનાવો, હું મદદ કરું લે. હેડો લો બાપુજી, હેડો. મમ્મી જો આગળ વાત વધી. હા બેટા. આ ધીરજનો ફળ મીઠો એવું સાંભળ્યું હતું, પણ આ તો કાળા કર. હું તો લાવીશ તો ત્રણેયને લાવીશ. છો ને સોસાયટી વાળા બળતા, હું લાવીશ તો ત્રણેયને લાવીશ. મમ્મી જાઓ જઈને રોધો, કેમ કે હું નહીં રોધવાની. આ બધું તમે બાફ્યું છે. શું બોલી તો? તમે શું બોલ્યા? શું છે? એ આવતા મેર એટલે જીતું છે મોચીન તો બોલાવો મને. અરે શું? અરે સોરી, મારી તારે લગ્નનો જે પ્રોબ્લેમ હતો, તારા પપ્પા તો પણ એ તો સારું કહેવાય ને કે 3 છોકરીઓ મળે છે.